ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ અને સીતારામ. આજના વ્લોગની શુભ શરૂઆત કરીએ. ચાલો. માનસી મેડમ ઓફિસ જાવ છો? હા, કોની હારે જાઓ? જતીનભાઈ તો ના થાવ ને? તમે નથી હોતા. શેરીની એક છોકરી છે ને એની હારે. ઓકે, કઈ નહીં, જી આવો. ચાલો. સાંજે લેવા આવજો પછી. ઓકે. આજ મમ્મી આજ વેલા તૈયાર થઈને ક્યાં જવાનો છે? ચાંદલામાં લાવતો કોનો ચાંદલો છે? છોકરાનો છે ને ત્યાં. મંથનનો ચાંદલો છે? હા, મંદિરમાં ચાંદલામાં લાવતો. હા ત્યાં હારે મમ્મી ને લોકો જાય છે. હવે વરસાદ આવે છે તો ફોરવ્હીલમાં જાય છે. અમારા શેરીના સરપંચ છે, અત્યારે એને સ્કૂલે જવું છે તો અત્યારે 2 જણા મૂકવા જાય ત્યારે જાય છે રેનકોટ પહેરી. આજે આપણી બાજુમાં મારો ફ્રેન્ડ રહી, એમનો ચાંદલો છે, તો મમ્મી તો ચાલ્યા ગયા છે, તો મારે પણ જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જ જઈએ અને ત્યાં જ મળીએ. આપણા ફંક્શનમાં જવા નીકળી ગયા. ધીમો ધીમો વરસાદ આવે છે. ધીમો ધીમો વરસાદ વાય તો આજે આપણે સગાઈમાં આવી ગયા છે. ચાંદલો પતાવીને આપણે ઘરે જવા નીકળી રહ્યા છીએ. ભાઈ આ તો ફ્રૂટ લે છે મમ્મી. આવું ખાશો જતીન? હા તમે લાવ્યો ને પેરું હા. ઈ ખાવશું. પછી દવાખાને ગયો તો દવાખાને મૂકી દીધું. દવાખાને એમ કીધું કે હવે કણ છે એ વધવા માંડ્યા છે, હા. એટલે બાટલો ચડાવવાની જરૂર નથી. હા. અને જે કોઈ લગાવી હતી કોઈ આજે કાઢી નાખી છે. ઓકે. હવે 10 દિવસની દવા આપી છે, 10 દિવસની દવા પૂરી કરીએ એટલે રેડી થઈ જવાનું. ઓકે, વાંધો નહીં. બીજો કઈ વાંધો નથી ને? નહીં, હવે બીજો કઈ વાંધો નથી. ઓકે. વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. તમારી બાજુ વરસાદ છે? જણાવજો. મમ્મી અત્યારે ચા કેમ? નાસ્તા માટે. નાસ્તા માટે ચા? હા. બીજું? રોંઢાનો 5 વાગ્યાનો નાસ્તો. ઓકે. દૂધે આવી ગયું લાગે. એ પણ સાથે ગરમ થઈ જાય ને ચા સાથે. મસ્ત ફૂલ વરસાદ આવી રહ્યો છે. ચા માટે ઝૂંપડીએ બેસી ગયો. જરા બીજે ક્યાં બેસે? ચાલો મિત્રો, ચા જીરા પૂરી અમારા દર્દી પણ ખાઈ રહ્યા છે. આ બાજુ અમારા મમ્મી. ચાલો ચા અને જીરા પૂરી, રોંઢાનો નાસ્તો. રોંઢાનો નાસ્તો. મજા આવે છે ખાવાની? તમને? મજા જાણ ભૂખ લાગી હોય તો. હું ને મારો ભાઈ હેર કટિંગ માટે જઈ રહ્યા છીએ. હેર કટિંગ થઈ ગયા, હવે જઈએ છીએ ઘરે. પછી માનસી મેડમ ને લેવા જવાના છે. બે ભાઈની સ્ટાઇલ નો. અમારા ભાઈની હેર કટ જો, બુલેટ કટ હો, નવી નીકળે છે ને. પહેલી વાર ટ્રાય કરી છે, પણ જોઈએ કેવા લાગે. કેવા લાગે કમેન્ટમાં કરીને જણાવજો. સાથે મેં પણ કરેલા છે. મમ્મી કેવા લાગે છે? મસ્ત લાગે છે.
આપણા માનસી મેડમ ને લેવા જઈ રહ્યા છીએ, કેમ કે હમણાં ભાઈની તબિયત ખરાબ હતી એટલે ભાઈ હમણાં ઓફિસ જતા નથી, એટલે માનસી મેડમ ને થોડો કટવાય છે. અને મારે એ રોટ લાગે ને એના ઓફિસ જાય એટલા માટે. મારી ઓફિસ થોડી ઘરની નજીક છે, તો ચાલો માનસી મેડમ ને લઈ આવી. આપણે માનસી મેડમ ને લઈને નીકળી ગયા છે પાછા ઘરે જવા. આજે તો માનસી મેડમ ને ઓફિસેથી મારે લેવા જવી પડી, અડધેથી મતલબ. હા એમ ના ઓફિસે ચેક નથી લેવાય એવા હો તંદાર. હા મારી દીકરી કાલ ની હતી ઘરે ત્યાં બહુ સાંભળતી હતી. હા, બહુ એમાં એના ડ્રેસ કેવો પહેરો માનસી? એ દિયોને પહેર્યું છે. ફેશન આવી નવી. રસોઈમાં શું છે આજે? રીંગણા બટેકાનું શાક, વરિયાની ખીચડી, ડોડાનો સેવડો. મોરૈયાની ખીચડી બની રહી છે, શાક હજી બાકી છે, અને ભાખરી બની લોટ બંધી રહ્યો છે. ડોડાનો સેવડો બનાવવાનો. આ બાજુ અમારા મેડમ ને તો બધાયથી અલગ જ હોય, મોટા ડોડા સુધારી રહ્યા છે સેવડા માટે. આ કોને ખાવાનું છે માનસી મેડમ? મારે તને બહુ ભાવે ડોડાનો સેવડો? શાક રોટલી તો બપોર ખાધી પછી અત્યાર ન ભાવે એટલે ચેવડો. મસ્ત ગરમ ગરમ ચેવડો તૈયાર થઈ ગયો છે મિત્રો. તમારે ખાવો હોય તો આવી જજો. તુવાડો પણ કેમેરામાં આવે છે, ચાકો થઈ જાય. આ બાજુ મોરૈયાની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. રીંગણાનું શાક, મરચા. જોયું આજે પપ્પા તો ભોળાનાથના મંદિરે ગયા પપ્પા સવારે? તમારા કપાળમાં ચાંદલો દેખાય છે. સોમવાર કોના છે? સોમવારે તો એટલે ગયા હતા. એ મોરૈયાની ખીચડી દર્દી ખાઈ રહ્યા છે, નેટકી શરૂ છે હજી. અને મેડમ ને તો ખબર છે બધા છે અલગ જ હોય. મકાઈનો ચેવડો ખવાઈ જાય એટલે ખૂટી જાય કે બધાને ખાવાનું દે એટલે થોડો છે. કેવું છે માનસી? આ શું કુકર ઉપર હાથ નાખીને કરે છે? ધાણી ફોડું છું. દાણી આ રીતે ફૂટે? હા થોડોક વજન રાખવું પડે ને તો રૂટીન બારું આવે. પહેલે એકવાર કેવું લાગે? કરતા કેવું કરે? જો 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 બારે. આમાં દાણી તો રામા મંડળ રમતી કુકરમાં એવું લાગે. થઈ જાય છે. ના ના તું ખાઈ જા, ફોડી નાખો પછી ખાઈ લઈએ. ચાલો. મસ્ત દાણી ગરમ ગરમ થઈ ગઈ છે તૈયાર. તમારે ખાવી હોય તો આવી જજો, કોમેન્ટ કરજો તમે ઘરે ફોડો છો કે બહારથી ખાઓ છો. જો મિત્રો પોપકોર્ન ખાતા ખાતા મેચ જોવી છે. અમારો ડાકલો સ્ટેન્ડમાં કામ આવી ગયો છે. તમારી ઘરે આવું સ્ટેન્ડ છે કે નહીં જણાવજો. આજનો વ્લોગ આપણે એટલો જ રાખીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, સીતારામ અને રામ રામ. અને આવતીકાલે નવા જ વ્લોગમાં મળીએ. ચાલો.